એક દાડો સરપંચ પછી નીકળ્યો અને ઓમ દરવાજાના ઉપર જોઈ ગયો ફલાણા ભાઈ નું નામ છે તો કે લાય તાણ આજ નીકળ્યો સુધો ઓમ કઈ ઓમ ખખાયું લખા અને પેલા ઓમ બાયણું ખોલ્યું. ઓહો તમે એટલે ઓને આમ જોયું પણ પેલો જે બાયણું ખોલવાળો તો એને માથે ટકો હતો કે હશે ભાઈ. અંદર જઈને બેઠા બાબાને ટવકો પાડ્યો, એ મહેમાન છે પાણી જાય. છોકરો પાણી લઈને એના માથે ટકો. એક છોકરું નિહાળ જઈને આવ્યું, એને દફતર મેલ્યું અને આમ કઈ ટોપી કાઢી એના માથે ટકો. 4:30 છોકરું એક ઓફિસ થી આવ્યું, એના માથે ટકો. રાતી વાળું કરવાનો ટાઈમ થયો, વાળું કરવા ઉઠ્યા. બઈ પીરવવા એના માથે ટકો, એના માથે ટકો. કીધું હાય હાય પંચો 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 લખા. પેલાને પછી ખાધ્યું ખરું પણ ઓછું પાતળું કે મન ખબર નથી કે કેમ કે બધાના માથે ટકો મન ખબર નથી કે પણ તમે યાદ છો નો કે ચમ કે આ બધાના માથે કે એ તો અમારા કે શ્યામાળામાં કે હારા સાધુ મનતા આવેલા એમને આખ્યાનમાં કીધેલું કે ટૂંક જ સમયમાં ધરતીનો પ્રલય થઈ જવાનો, 65% જીવવાના. એ વાત છે એટલે કે અમે 5 જ જણા હતા, અમે 5 જણા